શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત બનાવવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું। સાવરકુંડલાની લૂલી લંગડી ગાય માતા માટે આશીર્વાદ રૂપ બનેલી ગૌશાળા એટલે શ્રી કૃષ્ણ ગૌશાળા। શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે આજે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર અને ગુજરાત બાયો એનર્જી ફર્ટિલાઇઝરના સહકારથી સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત બનાવવામાં પ્રોજેક્ટનું ભૂમિપૂજનનો કાર્યક્રમ અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલો હતો। ગૌશાળા ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત પ્રોજેક્ટની પ્રથમ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલાએ પ્રથમ પહેલ કરી છે, જેમાં બાયોગેસ સાથે ધન જીવામૃત પ્લાન્ટથી ખેતી પણ રસાયણ મુક્ત થાય એવા અભિગમને સાર્થક કરવા આજે પ્લાન્ટનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય કસવાળા સહિતના ગૌપ્રેમીઓએ ત્રિકમથી ભૂમિપૂજન કર્યું હતું। બાદ કાર્યક્રમને યોજીને બાયોગેસ અને ધન જીવામૃત થકી પ્રાકૃતિક ખેતીને મહત્વ મળે તેવો પ્રથમ પ્રયાસ સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળાએ કર્યો તેને બિરદાવવામાં આવ્યો હતો। આજરોજ શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી અને માનનીય સાંસદ શ્રી દ્વારા આજરોજ અમે એમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આજે અહીંથી આપણે છાણ ને ગૌમૂત્ર થશે એનું અમે ઘન જીવામૃત બનાવવામાં આવશે અને એ પ્રાકૃતિક ખેતી તરફ એક ઉમદા ઉદાહરણ પૂરું પડાય એવી અમારી આખી ગણતરી છે બધી। અને બાકી જે રાસાયણિક ખાતર વાપરે છે ડીએપી યુરિયા એના બદલે આ વાપરે એવી અમે શુભકામના પાઠવીએ છીએ। સાવરકુંડલામાં શ્રી કૃષ્ણ ગૌશાળાએ એક ખૂબ સારી પહેલ, હું એમ ન કહેતો ભૂલતો તો અમરેલી જિલ્લામાં પ્રથમવાર ધન જીવામૃત ગેસ પ્લાન્ટનું અહીંયા જે ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું, આ પ્લાન્ટથી સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોના અનેક ખેડૂતોને એ જીવામૃતનો ખાતરનો લાભ મળશે। આનાથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે। અત્યારના સમયમાં જે સમસ્યા છે સૌથી મોટી કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ જેનાથી લોકોને કેન્સરથી માંડીને અતિ ગંભીર બીમારીઓ જે થઈ રહી છે તેમાંથી મુક્ત થવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનમાં પૂરક બનવાનું કામ કૃષ્ણ ગૌશાળાએ કર્યું છે। કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગર એ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા પ્રમુખ છે અને સાથેની ટીમ પણ એટલી બધી મહેનતુ ટીમ છે કે જેઓએ સાવરકુંડલાના નેસડી રોડ ઉપર ગૌશાળા જે ચાલી રહી છે ગૌશાળામાંથી ગોબર લાવી અહીંયા પ્લાન્ટમાં બેસાડી એના ગેસનો પણ ઉપયોગ છે વીજળી અને રસોઈ માટે કરવાના છે અને જે મૃત જે નીકળશે જે ખાતર નીકળશે આ ખાતરથી પ્રાકૃતિક ખેતીને ખૂબ મોટો લાભ સાવરકુંડલા તાલુકાને મળવા જઈ રહ્યો છે। મારું નામ અમિત વાલેકર છે, અમિત રાજેન્દ્ર વાલેકર, અને હું વડોદરાથી છું। મારા કંપનીનું નામ છે ગુજરાત બાયો એનર્જી અને ફર્ટિલાઇઝર। આ વડોદરા બેઝ કંપની છે। આ કંપની ગોબર ગેસના પ્લાન્ટ બનાવે છે જેની ક્ષમતા 25 ઘન મીટરથી લઈને 85 ઘન મીટર સુધી છે અને આ જેડા જે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર એ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે, એટલે જ્યાં ગૌશાળા હોય, ટ્રસ્ટ હોય એ લોકોને આ સબસિડી મળે છે, 75% સબસિડી હોય છે જે મળે છે। અને આ ગોબર ગેસનો પ્લાન્ટ આટલો સરસ છે જેનાથી તમને કુકિંગ ગેસમાં ઉપયોગ થાય, એનાથી તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકો છો અને સાથે એની જે ખાતર નીકળે એ બ્લેક ગોલ્ડ છે, કાળું સોનું કહેવાય। ક્યાં ઉત્પન્ન આખું તમે બનાવશો? સ્થળ અહીંયા નજીક છે સાવરકુંડલામાં। અહીંયા પહેલો અમારો પ્રોજેક્ટ છે, અહીંયા થશે ગૌશાળામાં। યસ સર।